નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, મારા કુંભ રાશિના ભાઈઓ તથા બહેનો, હવે સમસ્યાનો પહાડ હટી ચૂક્યો છે. ખુશખબરી મળવાની છે. પાગલોની જેમ ઢોલ નગારા લઈને નાચવા તૈયાર થઈ જાઓ. કુંભ રાશિના જાતકો, આજની ભવિષ્યવાણી દાવા સાથે સાચી થઈને જ રહેશે. જેમ કે તમે જાણતા જ હશો કે તમારા જીવનમાં કેટલી પરેશાની આવી ચૂકી છે અને કદાચ હજુ પણ ઘણું બધું એવું ચાલી રહ્યું છે જેને તમને અંદરથી થકવી દીધા છે. પરંતુ હવે ખરાબ સમય ધીરે ધીરે સમાપ્તિ તરફ વધી રહ્યો છે અને કુંભ રાશિવાળા, આજનો દિવસ તમારા જીવનમાં એક એવો વળાંક લઈને આવી શકે છે જેની આશા તમે ઘણા સમય પહેલાં છોડી દીધી હતી. ધ્યાનથી સાંભળો, કારણ કે આજની વાત બાકીના દિવસો જેવી બિલકુલ નથી. જે રીતે આ સમયે દુનિયામાં ચારે તરફથી ઉથલપાથલ મચેલી છે, ક્યાંક મોંઘવારી લોકોને પરેશાન કરી રહી છે, ક્યાંક નોકરીનો ડર લોકોની ઊંઘ ઉડાડી રહી છે, ક્યાંક સંબંધોમાં અંતર વધી રહ્યું છે, તેવી જ રીતે માણસના જીવનમાં પણ એક એવો સમય આવે છે જ્યારે તેને લાગે છે કે હવે કદાચ સારું નહીં થાય. બની શકે છે તમારી સાથે પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં એવું જ થયું હતું. ઘણી રાતો એવી પસાર થઈ હશે જ્યારે તમે કોઈને કંઈ જણાવ્યું નહીં હોય, પરંતુ અંદરને અંદર ઘણું બધું સહન કર્યું. ક્યારેક પૈસાની ચિંતા, ક્યારેક પરિવારનું ટેન્શન, ક્યારેક પોતાના જ લોકો તરફથી મળેલો દગો. અને સૌથી વધુ દર્દ ત્યારે થાય છે જ્યારે માણસ સાચો હોવા છતાં વારંવાર હારતો દેખાય છે. પરંતુ કુંભ રાશિવાળા, હવે ગ્રહોની દિશા બદલાઈ રહી છે. ઉપરવાળો મોડું જરૂર કરે છે, પરંતુ જ્યારે આપે છે ત્યારે જિંદગી બદલી નાખે છે. મહાદેવ કહે છે કે ચિત્ર તમે દોરજો, રંગ હું પૂરીશ, મતલબ કે મહેનત તમે કરજો, ફળ હું આપીશ. જો તમે પણ મહાદેવને માનતા હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો. આજનો દિવસ તમારા માટે એવા સંકેત સાથે લઈને આવ્યો છે જે જણાવે છે કે બંધ કિસ્મતનો દરવાજો ખુલવાનો છે. જે કામ વારંવાર અટકી રહ્યું હતું તેમાં ગતિ આવી શકે છે. જે લોકો તમને નજરઅંદાજ કરતા હતા તે જ લોકો ટૂંક સમયમાં તમારું મહત્ત્વ સમજશે. અને સૌથી મોટી વાત, તમારામાંથી કેટલાય લોકોને એવી ખુશખબરી મળવાની છે જે સીધી તમારા ઘરનું વાતાવરણ બદલી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં હું તમને એક એવો સંકેત જણાવીશ જે જો તમને દેખાઈ ગયો તો સમજી લેજો કે ભગવાન તમારી અરજી સાંભળી લીધી છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ કુંભ રાશિવાળાના જીવનમાં આવનારી એ મોટી ખુશખબરી અને ચમત્કારિક બદલાવની ભવિષ્યવાણી વિશે. કુંભ રાશિવાળા, હવે જે સંકેત બનવાના શરૂ થયા છે તેમને સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે જિંદગી બદલાતા પહેલાં પ્રકૃતિ માણસને ઈશારા જરૂર આપે છે. કદાચ તમે છેલ્લા કેટલાક દિવસોમાં અનુભવ્યું હશે કે તમારું મન પહેલાં કરતાં વધુ બેચેન રહેવા લાગ્યું છે. વગર કોઈ કારણે અચાનક કોઈ જૂની વ્યક્તિની યાદ આવી જવી, રાત્રે મોડે સુધી ઊંઘ ન આવી, અથવા પછી સવારે ઉઠતાની સાથે જ મનમાં અજીબ જેવો ડર અનુભવવો. શું એવું તમારી સાથે પણ થયું છે? ધ્યાન આપજો, આ સામાન્ય વાતો નથી. જ્યારે ગ્રહો કોઈ મોટા પરિવર્તનની તૈયારી કરે છે તો તેની અસર માણસની ઉર્જા, વિચાર અને આસપાસના વાતાવરણ પર દેખાવા લાગે છે. અને અત્યારે કુંભ રાશિવાળાઓની સાથે બરાબર એવું જ થઈ રહ્યું છે. કેટલાક લોકોને વારંવાર એક જ પ્રકારના સપના દેખાઈ રહ્યા છે. કોઈ પાણી જોઈ રહ્યું છે, કોઈ મંદિર, તો કોઈ એવી જગ્યા જ્યાં તે પહેલાં ક્યારેય નથી ગયું. જ્યોતિષમાં અને આવનારા બદલાવનો સંકેત માનવામાં આવે છે, પરંતુ અહીં એક ચેતવણી પણ છુપાયેલી છે, કારણ કે દરેક સ્મિત કરતો ચહેરો તમારો પોતાનો નથી. તમારી આસપાસ એક એવી વ્યક્તિ હાજર છે જે સામેથી તમારી ચિંતા કરતી દેખાય છે, પરંતુ અંદરને અંદર તમારી પ્રગતિથી પરેશાન છે. અને સૌથી મોટી વાત, તમે તેને ઓળખી પણ નથી શકતા. બની શકે છે કે તે કોઈ મિત્ર હોય, સંબંધી હોય કે કોઈ એવી વ્યક્તિ
જેની સાથે તમે રોજ વાતો કરો છો. ધ્યાન આપજો, આ દિવસોમાં કોઈના પર જરૂરિયાત કરતાં વધુ ભરોસો કરવો તમારા માટે ભારે પડી શકે છે. જો કોઈ અચાનક બહુ વધારે મીઠા બનવા લાગે, વારંવાર તમારી અંગત વાતો જાણવાનો પ્રયત્ન કરે અથવા તમને ખોટા નિર્ણયો લેવા માટે ઉકસાવે તો તરત જ સતર્ક થઈ જજો, કારણ કે ગ્રહો સાફ સંકેત આપી રહ્યા છે કે આજનો દિવસ કુંભ રાશિવાળા માટે જેટલો ખાસ છે એટલો જ સાવધાની માંગનારો પણ છે. એક નાની ભૂલ મોટી તકને હાથમાંથી સરકાવી શકે છે. એટલા માટે અત્યારે ભાવનાઓથી નહીં, સમજદારીથી કામ લેવું પડશે, કારણ કે કિસ્મત તમારા દરવાજા સુધી પહોંચી ચૂક્યું છે. હવે તેને સંભાળીને અંદર લાવવાની તમારા હાથમાં છે. કુંભ રાશિવાળા, હવે સમય આવી ગયો છે સત્યને સમજાવવાનો, કારણ કે આવનારા દિવસોમાં તમારા જીવનમાં જે બદલાવ થશે તે જેટલો મોટો હશે એટલી જ મોટી પરીક્ષા પણ સાથે લઈને આવશે. અને આ જ એ સમય હોય છે જ્યારે માણસ નાની ભૂલ કરીને બધું બગાડી બેસે છે. ધ્યાનથી સાંભળજો, તમારામાંથી કેટલાય લોકો આ સમયે માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. ઉપરથી સામાન્ય દેખાવ છો, પરંતુ અંદરને અંદર સતત કંઈક વિચારતા રહો છો. ક્યારેક ભવિષ્યની ચિંતા, ક્યારેક પૈસાનો તણાવ, ક્યારેક એ ડર કે જો આ કામ પણ ખરાબ થઈ ગયું તો શું થશે. પણ આ જ નબળાઈનો ફાયદો કેટલાક લોકો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. બની શકે છે કોઈ તમને ઉતાવળમાં નિર્ણય લેવા માટે કહે, કોઈ મીઠી વાતો કરીને તમારો ફાયદો ઉઠાવવા માગે, અથવા તો કોઈ માણસ તમારા ભરોસાનો ખોટો ઉપયોગ કરી જાય. એટલા માટે અત્યારે દરેક પગલું વિચારી સમજીને મૂકજો, કારણ કે ગ્રહો જણાવી રહ્યા છે કે એક ખોટો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને પૈસાની બાબતમાં સાવધાન રહેજો. કોઈને ઉધાર આપવું નહીં, વગર વિચારે પેપર પર ભરોસો કરવો, એ કોઈના કહેવા પર પૈસા લગાવવા, આ બધું આવનારા દિવસોમાં નુકસાન આપી શકે છે. અને કુંભ રાશિવાળા, સૌથી વધુ સાવધાની પોતાના ગુસ્સા પર રાખવાની છે, કારણ કે આ દિવસોમાં નાની વાત પણ મોટો વિવાદ બની શકે છે. બની શકે અચાનક કોઈ પોતાનો માણસ સાથે દલીલ થઈ જાય, જૂની વાતો નીકળી આવે કે કોઈ તમને જાણી જોઈને ભડકાવવાનો પ્રયત્ન કરે. પરંતુ યાદ રાખજો, જે માણસ આ સમયે પોતાના પર નિયંત્રણ રાખશે તે જ આગળ જઈને સૌથી વધુ ફાયદો મેળવશે. એક બીજી જરૂરી વાત, તમારામાંથી કેટલાય લોકો વારંવાર એક જ કામમાં અવરોધ અનુભવી રહ્યા છે. કામ બનતા બનતા અટકી જાય છે. ફોન આવવાનો હોય છે પણ નથી આવતો, આશા બને છે અને પછી તૂટી જાય છે. આ ફક્ત બદકિસ્મતી નથી, આ સમય તમને મજબૂત બનાવી રહ્યો છે. ઉપરવાળો જોઈ રહ્યો છે કે તમે તૂટીને બેસી જાઓ છો કે મુશ્કેલીઓની વચ્ચે પણ ઊભા રહો છો. અને કુંભ રાશિવાળા, જે લોકો અત્યાર સુધી ટકેલા છે તેમના માટે આગળ બહુ મોટો પરિવર્તન લખાઈ ચૂક્યો છે. પરંતુ અત્યારે બેદરકારીથી બિલકુલ જગ્યા નથી, કારણ કે કિસ્મત જ્યારે પડકું બદલે છે તો પહેલાં માણસના ધૈર્યને છેલ્લી પરીક્ષા જરૂર લે છે. કુંભ રાશિવાળા, તમારી સૌથી મોટી તાકાત શું છે જાણો છો? તમે દિલથી બહુ સાફ છો. જો કોઈને પોતાના માની લીધા તો તેના માટે આખી દુનિયા સામે લડવા જાઓ છો. આ જ કારણ છે કે લોકો તમારી નજીક જલ્દી આવી જાય છે, કારણ કે તેમને ખબર જ હોય છે કે કુંભ રાશિવાળા માણસ દગો દેનારાઓમાંથી નથી હોતા. પરંતુ દુઃખની વાત એ જ છે કે દરેક વ્યક્તિ તમારી જેમ સાચો નથી હોતો. તમે જલ્દી ભાવનાત્મક રીતે જોડાઈ જાઓ છો, કોઈની તકલીફ જોઈને પોતે પરેશાન થઈ જાઓ છો. કેટલી વાર તો પોતાના દુઃખ છુપાવીને બીજાની મદદ કરતા રહો છો, અને પછીથી એ જ લોકો તમને એકલા છોડી જાય છે. શું તમે તમારી સાથે પણ આવું થયું છે? કોઈના માટે દિવસ રાત ઊભા રહ્યા, તેમની દરેક જરૂરિયાતમાં સાથ આપ્યો, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે એ જ માણસ બદલાઈ ગયો હોય છે. કુંભ રાશિવાળા, તમારી આ જ આદત તમને ખાસ બનાવે છે અને કેટલી વાર નબળા લોકોને દિલમાં જગ્યા આપી દો છો. તમારામાંથી ઘણા લોકો એવા છે
જે બહારથી મજબૂત દેખાય છે પરંતુ અંદરથી બહુ જલ્દી તૂટી જાય છે. એક નાની વાત પણ આખો દિવસ મગજમાં ફરતી રહે છે. કોઈ પોતાનું નજરઅંદાજ કરી દે તો દિવસભર અને રાતભર ઊંઘ નથી આવતી અને પછી તમે વિચારતા રહો છો, મેં આખરે ખોટું શું કર્યું? પરંતુ હવે સમય આવી ગયો છે પોતાને સમજાવવાનો. દરેક વ્યક્તિ માટે પોતાને કુરબાન કરવાની જરૂર નથી હોતી. કેટલાક લોકો ફક્ત તમારી ભલાઈનો ફાયદો લેવા આવે છે. તેમને તમારી ભાવનાઓની નહીં, ફક્ત પોતાની સ્વાર્થની ચિંતા હોય છે. એટલા માટે હવે થોડું બદલાવવું પડશે. દરેક વાત દિલ પર લેવાનું બંધ કરો. દરેક વ્યક્તિને પોતાની નબળાઈ ના જણાવો. અને સૌથી જરૂરી વાત, જે માણસ વારંવાર તમને દુઃખ આપે તેને પકડી રાખવાનો પ્રયત્ન ના કરો. કારણ કે ગ્રહો સાફ જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં એવા લોકો આવવાના છે જે સાચે જ તમારી કિસ્મત સમજશે. પરંતુ તેના માટે પહેલાં તમારે પોતે પોતાનું મહત્ત્વ સમજવું પડશે. યાદ રાખજો કુંભ રાશિવાળાઓ, જે દિવસથી તમે પોતાને નબળા સમજવાનું છોડી દીધું તે જ દિવસથી તમારી કિસ્મત બદલાવાની શરૂ થઈ જશે. કુંભ રાશિવાળા, હવે જે સંકેત હું તમને જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળજો. કારણ કે આ એ જ ઈશારા છે જે જણાવે છે કે તમારી જિંદગી બહુ મોટા વળાંકની નજીક પહોંચી ચૂકી છે. પરંતુ દરેક મોટો બદલાવ પોતાની સાથે એક છેલ્લો તોફાન પણ લઈને આવે છે અને અત્યારે એ સમય ચાલી રહ્યો છે. જો છેલ્લા કેટલાક દિવસોથી તમારા કામ વગર અટકી રહ્યા છે, વારંવાર મોબાઈલ હાથમાંથી પડી રહ્યો છે, ઘરમાં નાની નાની વાતો પર તણાવ વધી રહ્યો છે અથવા અચાનક જૂના લોકો ફરીથી જિંદગીમાં પાછા ફરવા લાગ્યા છે, તો આને સામાન્ય ના સમજતા. આ સંકેતો જણાવે છે કે ઉર્જા ઝડપથી બદલાઈ રહી છે. કેટલાય કુંભ રાશિવાળાઓની આસપાસ આ સમયે બે પ્રકારના લોકો હાજર છે. પહેલા એ જ જે સામેથી સ્મિત કરે છે પરંતુ મનમાં ઈર્ષા રાખે છે, અને બીજા એ જે ચૂપચાપ તમારી ચિંતા કરે છે પરંતુ ખુલીને જતાવતા નથી. હવે સમજદારી એમાં જ છે કે જે તમે સાચા અને ખોટા માણસોની ઓળખ નથી કરી શકતા. ધ્યાન આપજો, જો કોઈ માણસ આ દિવસોમાં વારંવાર તમારો મૂડ ખરાબ કરવા લાગે, દરેક વાતમાં નકારાત્મકતા ફેલાવે અથવા તમને એ અનુભવ કરાવે કે તમે કંઈ નથી કરી શકતા, તો તેનાથી થોડું અંતર બનાવી લેજો. કારણ કે ગ્રહો જણાવી રહ્યા છે કે આ સમય તમારી માનસિક ઉર્જા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. અને એક જ વાત હંમેશા યાદ રાખજો, જ્યારે માણસની કિસ્મત ચમકાવવાની હોય ત્યારે સૌથી પહેલાં તેની આસપાસનું વાતાવરણ અશાંત થવા લાગે છે. કેટલી વાર અચાનક ખર્ચ વધી જાય છે, કેટલી વાર વગર કારણે સંબંધોમાં ગેરસમજણો શરૂ થઈ જાય છે, અને કેટલી વાર માણસ પોતે જ ડરવા લાગે છે કે ક્યાંક કંઈ ખોટું ના થઈ જાય. પરંતુ કુંભ રાશિવાળા, ડરવાનું નથી, કારણ કે આ સમય તમને પાડવા નહીં, તમને આગલા સ્તર સુધી પહોંચાડવા આવે છે. બસ એક ભૂલ ના કરતા. આ દિવસોમાં કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ બનાવતા, ગુસ્સામાં જવાબ ન આપતા અને કોઈની મીઠી વાતોમાં તરત જ ના ભરોસો કરી લેતા. કારણ કે એક ચાલાક માણસ તમારી નબળાઈ ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ જો તમે ધૈર્ય રાખ્યું, પોતાના મનને શાંત રાખ્યું, તો એ જ લોકો આવનારા સમયમાં તમારી સફળતા જોઈને હેરાન રહી જશે. અને કુંભ રાશિવાળા, બહુ જ જલ્દી તમને એવો સંકેત મળવાનો છે જે સાફ જણાવી દેશે કે ભગવાને તમારા માટે કંઈક મોટું નક્કી કરી દીધું છે. કુંભ રાશિવાળા, હવે સૌથી જરૂરી વાત, જો સાચે જ આવનારી ખુશખબરીને પોતાના જીવનમાં ટકાવીને રાખવા માગો છો તો કેટલીક ભૂલોથી અત્યારથી જ બચવાનું શરૂ કરી દો. સૌથી પહેલી ભૂલ, દરેક વ્યક્તિને પોતાની યોજના જણાવવાનું બંધ કરો. તમારામાંથી ઘણા લોકો આદતથી મજબૂર હોય છે. થોડી ખુશી મળી નથી કે તરત જ લોકોને જણાવી દે છે. પરંતુ યાદ રાખજો, દરેક તાળી વગાડનારો માણસ દિલથી ખુશ નથી હોતો. કેટલાક લોકો ફક્ત નજર લગાડવા માટે પાસે આવે છે. એટલા માટે
અત્યારે પોતાના કામ, પોતાના પૈસા અને પોતાની આગામી પગલાંને વધારે લોકોની સામે ના ખોલો. બીજી વાત, વીતી ગયેલા લોકોની પાછળ ભાગવાનું બંધ કરો. જે માણસ વારંવાર તમને નજરઅંદાજ કરે, તમારી ભાવનાઓની કદર ના કરે અથવા જરૂર પડતા પર ગાયબ થઈ જાય, તેને પકડી રાખવાથી ફક્ત તમારું મન નબળું પડશે. કુંભ રાશિવાળા, ક્યારેક છોડી દેવું જ સૌથી મોટી જીત હોય છે. અને હા, આ દિવસોમાં ગુસ્સામાં કોઈ નિર્ણય બિલકુલ ન લેતા, કારણ કે આ સમય તમારો એક ક્ષણનો ક્રોધ પછીથી પસ્તાવાનું કારણ બની શકે છે. ભલે પરિવાર હોય, સંબંધ હોય કે કામની જગ્યા હોય, શાંત રહીને જવાબ આપવો વધારે ફાયદાકારક રહેશે. એક બીજી વાત, જે ઘણા લોકો ભૂલ કરે છે, બીજાની જિંદગી જોઈને પોતાને નબળા સમજવા. કોઈ ગાડી બતાવી રહ્યું છે, કોઈ પૈસા, કોઈ પોતાની ખુશી, પરંતુ તમને નથી ખબર કે અંદરથી કોણ કેટલું પરેશાન છે. એટલા માટે પોતાની સરખામણી કોઈની સાથે ના કરો. તમારો સમય અલગ છે, તમારી કિસ્મત અલગ છે અને ભગવાને તમારા માટે જે લખ્યું છે તે કોઈ બીજાના ભાગમાં નથી જઈ શકતું. અને સૌથી છેલ્લી વાત, પોતાના મનમાં વારંવાર નકારાત્મક વાતો ન દોહરાવો. મારી સાથે આવું કેમ થાય છે, મારી કિસ્મત ખરાબ છે, હવે કંઈ મારું સારું નહીં થાય. આ વાતો તમારી ઉર્જાને નબળી કરે છે. આજથી પોતાને કહેવાનું શરૂ કરો, મારો સમય શરૂ થઈ ચૂક્યો છે. કારણ કે કુંભ રાશિવાળા, જે દિવસે માણસ પોતાનો વિચાર બદલી નાખે છે, તે જ દિવસથી કિસ્મત પણ બદલવા લાગે છે. કુંભ રાશિવાળા, હવે વાત કરીએ એ ઉપાયની જે આવનારા દિવસોમાં તમારી બંધ કિસ્મતને ખોલવામાં મદદ કરી શકે છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ ફક્ત ઉપાય નથી, તમારી ઉર્જા બદલવાની રીત છે. સૌથી પહેલું કામ, સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાના બંને હાથોને જુઓ અને મન ભગવાનનું નામ લઈને આ બોલો, આજનો દિવસ મારા માટે શુભ છે. આ નાની વસ્તુ લાગે છે, પરંતુ ધીમે ધીમે માણસનો વિચાર અને આત્મવિશ્વાસ બદલવા લાગે છે. બીજો ઉપાય, આ દિવસોમાં શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો. અને જો સંભવ હોય તો ઓમ નમઃ હનુમંતે નમઃ મંત્ર 21 વાર બોલવો. કુંભ રાશિવાળા, આનાથી નકારાત્મક ઉર્જા નબળી પડવા લાગે છે. અને સાથે જ એક નાની વાત જરૂર સાંભળો. એક વ્યક્તિ હતો જે દરેક કામમાં અસફળ થઈ રહ્યો હતો. પૈસા અટકી જતા હતા, ઘરમાં તણાવ રહેતો હતો, મનમાં હંમેશા ડરેલું રહેતું હતું. પછી કોઈ સંતે તેને ફક્ત એક વાત કહી, દરેક સવાર ડરની સાથે નહીં, વિશ્વાસની સાથે ઉઠો. એ માણસે ધીમે ધીમે પોતાની આદતો બદલી, ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું અને થોડા મહિનાઓ પછી એ જ માણસ જિંદગીમાં આગળ નીકળી ગયો. તમે સમજી રહ્યા છો, કેટલી વાર ગ્રહો પહેલા માણસનો વિચાર બદલાવવો જરૂરી હોય છે. અને હા, આ દિવસોમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવી તમારા માટે બહુ જ શુભ માનવામાં આવશે. જો ઘરની આસપાસ કોઈ જરૂરિયાતમંદ દેખાય તો પોતાની ક્ષમતા અનુસાર મદદ જરૂર કરજો. કારણ કે કુંભ રાશિવાળાઓ, તમારી રાશિ પર આ સમયે દયા અને પુણ્યની અસર બહુ ઝડપથી કામ કરશે. એક બીજી વાત જરૂરી, રાત્રે સૂતા પહેલા મોબાઈલમાં ગૂંચવાયેલા રહેવાને બદલે 2 મિનિટ આંખો બંધ કરીને ભગવાનનો આભાર માનવાનું શરૂ કરો. શરૂઆતમાં અજીબ લાગશે, પરંતુ ધીમે ધીમે મન શાંત થવા લાગશે. અને જ્યારે માણસનું મન શાંત હોય છે, ત્યારે જ સાચી હકીકતો તેની જિંદગીમાં ટકે છે. યાદ રાખજો, ઉપાય ફક્ત કિસ્મત બદલવા માટે નથી હોતા, તે માણસને અંદરથી મજબૂત બનાવવા માટે પણ હોય છે. અને કુંભ રાશિવાળા, હવે તમને અંદર અને બહાર બંને તરફથી મજબૂત થવાની જરૂર છે. કુંભ રાશિવાળા, અત્યાર સુધી તમે જિંદગીનો કઠિન સમય બહુ નજીકથી જોયો છે. કેટલી વાર એવું લાગ્યું હશે કે મહેનત કર્યા પછી પણ ફળ નથી મળી રહ્યું. લોકો આગળ નીકળતા જાય છે અને તમે ત્યાંના ત્યાં જ ઊભા છો. પરંતુ હવે ચિત્ર બદલાવાનું છે, કારણ કે ગ્રહોની ચાલ જણાવી રહી છે કે તમારા જીવનમાં ધીમે ધીમે ખુશીઓનો પ્રવેશ શરૂ થવાનો છે.
તમારામાંથી કેટલાય લોકોને અટકેલા પૈસા પાછા મળી શકે છે. કોઈને નોકરી સાથે જોડાયેલી સારી ખબર સાંભળવા મળી શકે છે. તો કોઈના ઘરમાં લાંબા સમય પછી ખુશીનું વાતાવરણ બનવાનું છે. અને સૌથી ખાસ વાત, જે લોકો લાંબા સમયથી પોતાને એકલા અનુભવી રહ્યા હતા તેમને હવે એવા લોકો મળવાના છે જે સાચે જ તેમનો સાથ આપશે. કુંભ રાશિવાળા, તમારી મહેનત બેકાર નથી ગઈ. ઉપરવાળો દરેક સંઘર્ષ જોઈ રહ્યો હતો. જે દર્દ તમે રાતોમાં જગાડ્યા, જે ચિંતાઓ તમે અંદરથી નબળા કર્યા, હવે એ જ વસ્તુઓ તમને મજબૂત બનાવીને આગળ વધારવાની છે. બની શકે શરૂઆતમાં નાની હોય, પરંતુ તેની અસર બહુ મોટી હશે. એક ફોન કોલ, એક મુલાકાત, એક સમાચાર કે અચાનક મળેલી કોઈ તક તમારા જીવનની દિશા બદલી શકે છે. અને ધ્યાન આપજો, જ્યારે કિસ્મત ચમકે છે તો પહેલા માણસને વિશ્વાસ પાછો મળે છે. અને કુંભ રાશિવાળા, તમારી અંદર એ જ વિશ્વાસ ફરીથી પાછો મળવાનો છે, પાછો ફરવાનો છે. જે લોકો આજે તમને નબળા સમજી રહ્યા છે, બહુ જ જલ્દી એ જ તમારી સફળતાની ચર્ચા કરશે. કુંભ રાશિવાળા, હવે વાત કરીએ એ સમયની જેની રાહ કદાચ તમે ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા હતા. ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે આજના દિવસથી શરૂ થઈને આવનારા કેટલાક અઠવાડિયા તમારા માટે બેહદ મહત્વપૂર્ણ રહેવાના છે. ખાસ કરીને સવારનો સમય તમારા માટે વધારે શુભ સંકેત લઈને આવી રહ્યો છે. જો આ દિવસોમાં સવારે ઉઠતાની સાથે જ મન હલકું અનુભવાય, અચાનક કોઈ સારી ખબર મળે કે વગર કારણે અંદર સકારાત્મક ઉર્જા અનુભવવા લાગે, તો સમજી લેજો કે બદલાવ શરૂ થઈ ચૂક્યો છે. અને ધ્યાન આપજો, 17મી તારીખ આસપાસ કે પછીનો સમય કેટલાય કુંભ રાશિવાળાઓ માટે ભાગ્ય ખોલનારો સાબિત થઈ શકે છે. કોઈ અટકેલા કામમાં ગતિ આવશે, કોઈને નવી જવાબદારી મળશે, તો કોઈની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી મજબૂત થવા લાગશે. પરંતુ ફક્ત કિસ્મતના ભરોસે બેસવાનું નથી. જે માણસ આ સમયે મહેનત અને ધૈર્ય બંને સાથે લઈને ચાલશે તેને સૌથી મોટો ફાયદો મળશે. અને એક ખાસ વાત, જો સતત 2-3 દિવસો સુધી તમને કોઈ એક જ સંકેત વારંવાર દેખાય, જેમ કે કોઈ ખાસ નંબર, કોઈ નામ કે કોઈ વાત જે વારંવાર સામે આવી રહી હોય, તો તેને નજરઅંદાજ ના કરતા. કારણ કે કેટલી વાર ભગવાન માણસને સંદેશ પહોંચાડવા માટે આ જ નાની વસ્તુઓનો સહારો લે છે. કુંભ રાશિવાળા, હવે સમય ધીમે ધીમે તમારા પક્ષમાં ફરવાનો શરૂ થઈ ચૂક્યો છે. બસ પોતા પર ભરોસો બનાવી રાખજો, કારણ કે બહુ જલ્દી કિસ્મત તમને એ આપવાની છે જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા હતા. તો કુંભ રાશિવાળા, આજની આ ભવિષ્યવાણીમાં તમે જાણ્યું કે કેવી રીતે હવે ધીમે ધીમે તમારા જીવનનો કઠિન સમય પાછળ હટવાનો છે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા, જેમને વગર કોઈ સહારે બધું સહન કર્યું, જેમને પોતાનાઓનું દર્દ, પોતાની ચિંતા અને એકલતા અનુભવી, હવે તેમના જીવનમાં બદલાવનો સમય શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ યાદ રાખજો, ફક્ત ભવિષ્યવાણી સાંભળી લેવાથી કિસ્મત નથી બદલાતી. વિશ્વાસ, ધૈર્ય અને સાચો વિચાર પણ એટલો જ જરૂરી હોય છે. એટલા માટે આવનારા દિવસોમાં પોતાના મનને નબળું ના પડવા દેતા. જે વીતી ગયું તેને છોડી દો. નવી શરૂઆત તમારા માટે તૈયાર કરો, કારણ કે ઉપરવાળો જ્યારે આપે છે ને તે જ ક્ષણમાં જિંદગી બદલી નાખે છે. અને કુંભ રાશિવાળા, મને પૂરો વિશ્વાસ છે કે બહુ જલ્દી તમને એવી ખુશખબરી મળવાની છે જે તમારા ઘરનું વાતાવરણ બદલી દેશે. બની શકે તે નોકરી સાથે જોડાયેલી હોય, પૈસા સાથે જોડાયેલી હોય, કે કોઈ એવા કામ સાથે જોડાયેલી હોય જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા હતા. બસ એક વાત હંમેશા યાદ રાખજો, કોઈનું ખરાબ ના કરતા, કારણ કે ભગવાન કર્મનો હિસાબ બરાબર યાદ રાખે છે. જરૂરિયાતમંદની મદદ કરતા રહેજો અને ભગવાન પર ભરોસો ક્યારેય ના તોડો. હવે જતાં જતાં કોમેન્ટમાં સાચા મનથી હર હર મહાદેવ જરૂરથી લખજો. અને જો તમને આજની આ ભવિષ્યવાણી દિલથી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો,
ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એ લોકો સુધી જરૂર શેર કરો જેમને આ સમય આશાની સૌથી વધુ જરૂર છે. રાધે રાધે ભક્તો, જય શ્રી મહાકાલ.